તો કેમ છો મિત્રો, ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના બ્લોગમાં હું તમને કહીશ કે મારા 0 સબસ્ક્રાઈબરથી 512 સબસ્ક્રાઈબર સુધીની જર્ની કેવી રહી તેના વિશે હું તમને જણાવીશ। તો ચાલો આપણે હવે વિડીયો જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં તો મને આ યુટ્યુબ ચેનલ બનાવવાની આઈડિયા ક્યાંથી આવી તેના વિશે હું તમને જણાવું। મિત્રો, મારા આ યુટ્યુબ ચેનલ સિવાય પણ એક બીજી યુટ્યુબ ચેનલ છે જેના પર 7000 સબસ્ક્રાઈબર છે। તેના પર હું થોડા અલગ પ્રકારના વિડીયો નાખું છું। તો તે ચેનલનો જોઈને એક મને વિચાર આવ્યો કે હું આ ચેનલ સિવાય પણ એક એવી ચેનલ બનાવું જેના અંદર હું મારા વ્લોગ અપલોડ કરું। વ્લોગની અંદર મારું ગ્રામ્ય જીવન, ગામના પ્રસંગો, વાર તહેવારોના વિડીયો નાખું અને હું તમારા સમક્ષ લાવું। એવું કરીને બીજી ચેનલ બનાવવાની મને આઈડિયા આવી। મિત્રો, શરૂઆતમાં ચેનલ બનાવી ત્યારે મેં આ ચેનલ પર ઘણા બધા વિડીયો અપલોડ કર્યા હતા, પણ અત્યારે તમને ઓછા વિડીયો જોવા મળશે। પહેલાં હું શું કરતો હતો તેના વિશે તમને જણાવું કે પહેલાં હું વિડીયો અપલોડ કરતો, પછી થોડા દિવસ રાહ જોતો, 3 થી 4 દિવસ વ્યૂ નથી આવતા, વિડીયો પાછા ડિલીટ કરી નાખતો। એવું હું 3 થી 4 મંથ સુધી કર્યું। વિડીયો અપલોડ કરું, વ્યૂ નથી આવતા, વિડીયો તરત ડિલીટ। અને થોડા સમય પછી મારી બીજી ચેનલ છે તેના સાથે હું જે પણ વિડીયો પોસ્ટ કરતો તેમાં કોલાબ્રેશન મારતો, જેના કારણે મારે વ્યૂ પણ આવતા। એટલે ધીરે ધીરે કરીને હવે મારે 0 થી 512 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો મિત્રો, પહેલાં હું જ્યારે વિડીયો ઉતારતો હતો ને ત્યારે મને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેના વિશે હું તમને જણાવું। સૌથી પહેલાં તો મને ઘણા લોકોને વચ્ચે બોલવાની એટલી બધી શરમ અને બીક લાગતી હતી, પણ હવે કંઈ નથી, હવે હું બોલી શકું છું। પહેલાં મને બહુ શરમ આવતી હતી, તેના કારણે હું ઘણીવાર એવું થયું કે વિડીયો ઉતારવા માંગતો હોઉં છતાં પણ મારાથી વિડીયો ત્યાં શૂટ નથી કરાય એવું પણ ઘણી જગ્યાએ બન્યું। આમ ગમે ત્યાં લોકોને સામે બોલવાની શરમ આવતી હતી એટલે મેં એક આઈડિયા અપનાવેલી હતી કે વિડીયો ત્યાંથી ઉતારી લાવતો હતો અને ઘરે આવીને તેમાં વોઇસ ઓવર કરતો હતો। એટલે આ મારી ટ્રીક કામ પણ કરી ગઈ હતી। મને એમ ગમે ત્યાં લોકોની સામે બોલવાની શરમ આવતી હતી, ગમે ત્યાં ફોન કાઢીને વિડીયો ઉતારવા લાગી જાય, બોલવા લાગી જાય, આ મને ઠીક નથી લાગતું હતું। એટલે મેં શું કર્યું કે ત્યાંથી વિડીયો ઉતારી લાવતો હતો અને પછી ઘરે આવીને તેને વોઇસ ઓવર કરતો હતો। બીજી એક મુશ્કેલી આવતી હતી કે હું જ્યારે પણ વિડીયો એડિટ કરવા બેસું ને ત્યારે આ મારો OnePlus 9 Proનો ફોન છે, આ ફોનની અંદર વિડીયો એડિટ કરું ત્યારે ફોન એટલો બધો હીટ થાય કે મારે એક ટેકનિક અપનાવવા પડી કે આ ફોનમાં જ્યારે પણ વિડીયો એક્સપોર્ટ કરું ત્યારે આ ફોન હું ફ્રીજમાં મૂકું છું, જેના કારણે ફોન થોડો કૂલ રહે અને વિડીયો એક્સપોર્ટ થઈ જાય એવું કરતો હતો। એવું કરીને મેં વિડીયો અપલોડ કરતો છે। પણ મિત્રો, બીજી એક ખાસ વાત એ છે આ મોબાઈલની કે આ જ મોબાઈલથી મેં 7000 જેટલા સબસ્ક્રાઈબર પૂર્ણ કર્યા છે। તો મિત્રો, હવે આવી છે મેઇન વાત કે આ વિડીયો બનાવ્યા પછી મને શું મળ્યું, 0 થી 500 સબસ્ક્રાઈબર સુધીમાં મને શું મળ્યું। થોડા વ્યૂ આવ્યા છે વિડીયો પર, એનાથી તો કંઈ નહીં એટલું બધું, પણ મને શું મળ્યું મેઇન વસ્તુ એની વાત હું તમને કહું કે મને કોન્ફિડન્સ મળ્યો। કારણ કે હું બોલવામાં એટલો બધો શરમાતો હતો। હું પહેલાં જ્યારે બોલતો હતો ત્યારે મારું ધ્યાન કોઈ બીજી તરફ જ રહેતું હતું, હું જોતો કંઈ હતો અને બોલતો કંઈ હતો। આમ મને બોલવામાં એટલો કોન્ફિડન્સ આવે છે કે હું મારી આંખ કેમેરામાં નાખીને વાત કરી શકું છું, એટલો મારામાં કોન્ફિડન્સ અત્યારે આવ્યો છે। હવે હું વાત કરું ને તો હું ઘણા બધા લોકોને વચ્ચે જઈને પણ બોલી શકું છું। પહેલાં આવું નથી હતું, પહેલાં મને બહુ જ ગભરાટ થતી હતી, લોકોને જોઈને જ બીક લાગતી હતી। આપણે બાજુમાં લોકો ઊભેલા હોય તો આપણે બોલી પણ નથી શકતા, લોકો શું કહેશે, આપણે બોલવામાં ધ્યાન નથી આપી શકતા, પણ લોકો બધું ધ્યાન જાય છે જેના કારણે આપણે બોલી શકતા નથી। પણ હવે તમે જોઈ શકો છો કે હું કેટલી આસાનીથી તમારા સમક્ષ બોલી શકું છું। વિડીયોમાં જોઈને, કેમેરા સામે જોઈને હું બહુ સારી રીતે હવે બોલી શકું છું। પહેલાં હું એટલી સારી રીતે નથી બોલી શકતો હતો, પહેલાં હું થોડું બોલું તો પણ તેમાં પણ એટલો બધો થાક લાગતો હતો ને મને। હવે હું ઘણી સમય માટે બોલી શકું છું અને બિંદાસ બોલી શકું છું। બીજી એક વાત, આપણે બ્લોગ બનાવીને ઘણી બધી વસ્તુઓ શીખી શકીએ છીએ। આપણે એક તો બોલતા શીખી શકીએ છીએ, બોલવામાં કોન્ફિડન્સ આવે છે, ઘણા બધા લોકો સામે બોલી શકીએ છીએ હવે। અને બીજી એક વાત કે આપણે કંઈ પણ વસ્તુને પ્રેઝન્ટ સારી રીતે કરી શકીએ છીએ। બ્લોગ બનાવીએ ત્યારે આપણે વિડીયોને એડિટ કરીએ તો આપણે વિડીયોને વ્યવસ્થિત ગોઠવીને આપણે એડિટ કરીએ છીએ, જેના કારણે આપણે કોઈ પણ વસ્તુને લોકો સામે સારી રીતે પ્રેઝન્ટ કેવી રીતે કરી શકાય તે પણ આપણે શીખી શકીએ છીએ। બીજી એક વાત કે આપણે બ્લોગ બનાવતા આપણે પોતે બી શીખીએ છીએ, કારણ કે આપણે ઘણી બધી એવી વસ્તુઓથી પણ માહિતગાર થઈએ છીએ કે જે આપણે પહેલાં નથી જાણતા હોઈએ છીએ। તે પણ આપણે બ્લોગ બનાવતા આપણને ખબર પડે છે અને તે આપણે જાણીએ પછી તે આપણે લોકો સમક્ષ પણ તે
માહિતીને આપણે રાખી શકીએ છીએ, તો લોકોને પણ ખબર પડી શકે છે. હવે હું તમને મિત્રો એ જણાવું કે હું મારી યુટ્યુબ ચેનલ પર કેવા પ્રકારના વિડીયો પોસ્ટ કરવા માગું છું. હું મારી યુટ્યુબ ચેનલ પર મારા ગામના જીવનના વિડીયો પોસ્ટ કરવા માગું છું, અને બીજી વાત એ કે અમારા ગામમાં કોઈ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, તેના વિડીયો પણ હું અપલોડ કરવા માગું છું, અને મારા ગામથી તમને માહિતીગાર કરાવવા માગું છું. એમ તો હું મિત્રો એક આદિવાસી છું. હું ગામડામાં રહું છું, અને તમને ખબર જ છે કે ગામડામાં રહે એટલે ગામડામાં તો એવી બધી વસ્તુઓ હોય જે ખૂબ જ જોવાલાયક હોય, અને તેમને જોઈને પણ ખૂબ જ મજા આવે એવી બધી વસ્તુઓ હોય. તો એ બધી વસ્તુઓ હું તમને બતાવવા માગું છું. હવે મિત્રો હું તમને પૂછવા માગું છું કે તમે કેવા પ્રકારના વિડીયો જોવા માગો છો, એ તમે કમેન્ટમાં લખીને મને કહેજો. તે પ્રકારના હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ. મારે તમને પણ પૂછવા પડે, કારણ કે તમે જ મારા વિડીયો જોવો છો, તો મારે તમને પણ પૂછવા પડે કે તમને કેવા પ્રકારના વિડીયો પસંદ છે. તે પ્રકારના હું વિડીયો હવે બનાવીને તમારા સમક્ષ રાખીશ. તમે મને કમેન્ટ કરજો, હું તમને રિપ્લાય તેનો જરૂરથી આપીશ. તો મિત્રો હવે મારી ચેનલ પર 512 સબસ્ક્રાઈબર તો પૂર્ણ થઈ ગયા છે. હવે મારો નેક્સ્ટ ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરવાનો. અને એમ તો મારું સપનું છે કે મારા સબસ્ક્રાઈબર 10થી 50,000 જેટલા થાય એવું મારું સપનું છે. પણ હવે મારો પહેલો ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરવાનો, જે હું ધારું છું કે 3 થી 4 મંથની અંદર મારે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તો સારું. તેના માટે હું સારા વિડીયો પણ નાખવા માટે મહેનત કરીશ. તમે પણ મને સપોર્ટ બતાવજો. હું પણ તમને મસ્ત વિડીયો બતાવીને તમારું મનોરંજન કરીશ, અને તમને ગામડાના જીવનના એવા વિડીયો બતાવીશ કે તમને પણ જોવાના ગમશે. કારણ કે હવે ગામડામાં ઘણું બધું પરિવર્તન આવતું જતું છે, જેના કારણે હું તમને ગામના એવા વિડીયો, ગામની સંસ્કૃતિ એવી બતાવીશ કે તમને પણ જોવાનું ગમશે. તો મિત્રો હવેથી હું એવું વિચારું છું કે હું એક અઠવાડિયાના અંદર 1 થી 2 વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશ, અને સાથે થોડા શોર્ટ વિડીયો અપલોડ કરવાની પણ કોશિશ કરીશ. તો મિત્રો હું તમારા પર એવી આશા રાખું છું કે તમે મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વાતથી મને ઘણી બધી પ્રેરણા મળશે. તો તેના પ્રેરણાથી હું ઘણા બધા એવા સારા વિડીયો તમને બતાવીશ, જેના કારણે તમારું પણ મનોરંજન થશે અને મને પણ પ્રેરણા મળતી રહેશે. તો મિત્રો હવે આપણે મળીએ કે આવતા બ્લોગમાં. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે આપણે આવતા બ્લોગમાં.